જય અંબે। હું છું અવિનાશ સોલંકી અને આપ સૌનું સ્વાગત છે ગુજ્જુ ખાતે ઘૂમતેમાં। આજનો આપણા પ્રવાસનો વિરામ છે પવિત્ર માનસરોવર અંબાજીમાં। અંબાજી માતાના મંદિરના પાછળ વસેલું છે માનસરોવર। આ તળાવ માત્ર પાણી નહીં પણ ભક્તિ અને શાંતિથી ભરેલું પવિત્ર તળાવ છે। કહેવાય છે કે ઈસવીસન 1584 થી 1594 વચ્ચે ભક્ત શ્રી તાપી શંકરે આ તળાવનું નિર્માણ કર્યું હતું। શ્રી તાપી શંકર અંબા માતાના ભક્ત હતા। અંબાજીમાં આવેલું આ માનસરોવર ધાર્મિક વિધિ ચોલ ક્રિયા માટે પ્રખ્યાત છે, કારણ કે શ્રી કૃષ્ણ ભગવાનના ચોલ સંસ્કાર પણ આ જ જગ્યાએ કરવામાં આવ્યા હતા તેવું પુરાણોમાં ઉલ્લેખ છે। આ માનસરોવરમાં ભક્તો આવીને શાંતિથી વિરામ કરી શકે, બેસી શકે તેની માટે સરસ મજાનો એક પથ્થર પર કોતરકામ કરીને એક સરસ મજાનો અદ્ભુત મંડપ બનાવવામાં આવેલો છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। અને તેની ઉપરનું કોતરકામ એટલી બારીકાઈ અને ઝીણવટપૂર્વક સરસ કરેલું છે કે થોડીક વાર માટે તો એવું જ લાગે કે ચલો હવે આને જ નિહાળતા રહીએ। અને આ જગ્યાએ બેસીને એટલો સરસ ઠંડો પવન આવતો હોય છે કે તમારો આખા પ્રવાસનો થાક માત્ર અમુક જ મિનિટોમાં ઉતારી દે છે। તળાવના બંને બાજુ બે મંદિર આવેલા છે। એક મહાદેવજીનું મંદિર છે અને બીજું અજય દેવીનું મંદિર છે, જેઓ અંબા માતાના બહેન માનવામાં આવતા હતા। મિત્રો, આ ચોલક્રિયા ભવન છે જ્યાં બધા એકસાથે બેસીને ચોલક્રિયાની ધાર્મિક વિધિ પૂર્ણ કરી શકે છે। મિત્રો, માનસરોવર જે અંબાજીમાં આવેલું છે તે અંબાજી ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે। અંબાજી જવા માટે નજીકનું બસ સ્ટેન્ડ અંબાજી શહેરનું જ છે અને અંબાજી જવા માટે પાલનપુર, અમદાવાદ, માઉન્ટ આબુ જેવા શહેરો સાથે સીધી સેવા ઉપલબ્ધ છે। અને નજીકનું રેલવે સ્ટેશનની વાત કરીએ તો આબુ રોડ નજીકનું રેલવે સ્ટેશન છે, જે કરીબન 20 થી 24 કિલોમીટરના અંતરે આવેલું છે। અને દિલ્હી, મુંબઈ, અમદાવાદ અને જયપુર જેવા મોટા શહેરો સાથે આની સીધી કનેક્ટિવિટી છે। અને આબુ રોડથી અંબાજી માટે ટેક્સી અને ગવર્મેન્ટ બસની સુવિધા ઉપલબ્ધ છે। અને બીજું એક રેલવે સ્ટેશનની વાત કરીએ તો પાલનપુર જંકશન, જે આશરે 45 કિલોમીટર દૂર આવેલું છે। અને જો તમારે એરપોર્ટ એટલે બાય પ્લેન જવું હોય તો નજીકનું એરપોર્ટ અમદાવાદનું છે, જે અમદાવાદથી અંબાજી 185 કિલોમીટર જેટલું દૂર આવેલું છે। અને મિત્રો, બાય રોડ જવા માટે સૌથી વધારે લોકપ્રિય રૂટ અમદાવાદ આબુ રોડ અંબાજી છે, એટલે અમદાવાદથી અંબાજીનો આબુ રોડ, અથવા અમદાવાદથી અંબાજી જવા માટેનો બીજો એક પાલનપુર રોડ છે, એ પણ લોકપ્રિય રૂટ છે। મિત્રો, આ માનસરોવર આખા વર્ષ દરમિયાન ખુલ્લું રહે છે, પરંતુ ઓક્ટોબરથી માર્ચ સુધીનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે આ સમય દરમિયાન હવામાન ઠંડુ અને સહનશીલ હોય છે। તો મિત્રો, આ માનસરોવરનો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં આને જરૂરથી શેર કરજો। અને જો તમે આ જગ્યાની મુલાકાત કરી હોય તો તમારો અભિપ્રાય કમેન્ટમાં આપજો। અને અમારી ચેનલ પર પહેલી વાર જ મુલાકાત કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। આપણી ચેનલ પર તમને ધાર્મિક સ્થળોની સાથે સાથે જમવાલાયક સ્થળોના પણ વિડીયો જોવા મળશે। જય હિન્દ, આભાર, ધન્યવાદ, થેન્ક યુ।